સ્વચ્છ શહેર તરીકે દેશભરમાં અગ્રેસર સ્થાન મેળવનાર સુરત શહેરમાં આરામદાયક જીવન માટે પાયાની સેવાઓમાં નાગરિકોને હાલ ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસા અગાઉ જ મચ્છરોનો ઉપદ્રવ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જ્યારે ડ્રેનેજ પાણી, રસ્તાઓ અને ગેરકાયદેસર બાંધકામો જેવી સમસ્યાઓનું સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાં મૂકી રહી છે। પાછલા 4 વર્ષોમાં સુરત મહાનગરપાલિકાને કુલ 2.43 લાખ ડ્રેનેજ સંબંધિત ફરિયાદો મળી છે। આ સાથે ઓનલાઈન અને ઓફલાઈન મળીને કુલ 14.65 લાખથી વધુ ફરિયાદો લોકો દ્વારા નોંધાવવામાં આવી છે। આથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં જાહેર સેવાઓના સંચાલનમાં મોટી ખોટ રહેલી છે। વિશેષ ધ્યાન ખેંચતો મુદ્દો એ છે કે કેટલીક ફરિયાદો તપાસ વિના જ ફાઇલ ક્લોઝ કરી દેવામાં આવી હોવાનો આરોપ વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવ્યો છે। આ મુદ્દે શહેરના નાગરિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ જણાવ્યું કે ડ્રેનેજના કામો માટે વિસ્તૃત આયોજન કરવામાં આવી રહ્યું છે અને શહેરના દરેક વિસ્તારની જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્વચ્છતાના ક્ષેત્રમાં સફળતા મેળવી ચૂકેલા સુરત માટે હવે પડકાર છે। પાયાની સેવાઓમાં પણ સમકક્ષ સુઘડતા જાળવવાનું, નાગરિકોની ફરિયાદો, તેમનો આક્રોશ અને સામે પક્ષના આક્ષેપો વચ્ચે મહાનગરપાલિકા સિસ્ટમની પણ કાર્યક્ષમતા અને જવાબદારી હવે પરીક્ષણમાં મુકાઈ છે। ગઈકાલે વિપક્ષના સભ્ય દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા તે જણાવવામાં આવ્યા છે તે કોઈ 6 કે 8 મહિનાના નહીં પણ 4 વર્ષના સમયગાળાના આંકડા છે। તેથી આ આંકડા અતિશયોક્તિ ભર્યા છે અને આંકડાની માયાજાળ રચીને લોકોને ભ્રમિત કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે। મારે આપને કહેવું છે કે જે આંકડાઓ, જે ફરિયાદોના આંકડા વિપક્ષના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના ફરિયાદોનું નિરાકરણ થઈ ગયું છે અને આજની સ્થિતિએ ફક્ત 600 જેટલી ફરિયાદો જ ઓનલાઈન પેન્ડિંગ દર્શાવે છે, જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જવામાં આવશે। ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે, જેમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય, ડ્રેનેજની લાઈન તૂટી જવાની ફરિયાદ હોય, વરસાદી પાણીનો ભરાવો થયો હોય, આવી નાની મોટી અનેક ફરિયાદો થતી રહેતી હોય છે। અને સુરત મહાનગરપાલિકા એક એવું તંત્ર છે કે જ્યાં નાગરિકો સહેલાઈથી, સરળતાથી પોતાની ફરિયાદો નોંધાવી શકે છે અને આ ફરિયાદોનો સમયસર નિકાલ પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। વિશેષ આ જે ફરિયાદનો સમયગાળો જે દર્શાવવામાં આવ્યો છે એટલે કે 4 વર્ષનો, આ 4 વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાનું પણ હદવિસ્તરણ કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા જેનો વ્યાપ 362 ચોરસ કિલોમીટર જેટલો હતો તે આજે વધીને 461 ચોરસ કિલોમીટર જેટલો થયો છે, એટલે કે લગભગ 146 કિલોમીટર જેટલો વ્યાપ સુરત મહાનગરપાલિકાનો વધ્યો છે। અને સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જે નવા ગામો અને નવા નગરો જોડાયા હોય ત્યાં સ્ટ્રોમ અને ડ્રેનેજ નેટવર્કની સુવિધા ક્યાં તો પૂરતી ન હોય અથવા તો નહીં હોય, એટલે સ્વાભાવિક રીતે આવા વિસ્તારોની અંદર ડ્રેનેજની ફરિયાદોનું પ્રમાણ થોડું ઘણું વધારે હોય। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા છેલ્લા 4 વર્ષની અંદર આ સુરત શહેરમાં જોડાયેલા તમામ નવા વિસ્તારોને સ્ટ્રોમ અને ડ્રેનેજ નેટવર્કથી જોડી દેવા માટેના કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। અત્યારે પણ ઘણા બધા વિસ્તારોમાં નેટવર્ક નાખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારોને પણ સ્ટ્રોમ અને ડ્રેનેજ નેટવર્કથી જોડી દેવામાં આવશે।